નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મફતમાં અનાજ લેતા પૈસાદાર લોકો સામે જંબુસર મામલતદારની કાર્યવાહી શરૂ। જંબુસર તાલુકાની સસ્તા અનાજની દુકાનના 25,000 ઉપરાંત ગ્રાહકો, જમીનદાર, ઇન્કમટેક્સ ભરનારા તથા એમસીએ ડાયરેક્ટ। જંબુસર તાલુકામાં પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનોમાં 3 પ્રકારના રેશન કાર્ડ હોય છે, જેમાં એપીએલ, બીપીએલ અને અંત્યોદય। આ તમામ રેશન કાર્ડ ધારકોએ કેવાયસી કરાવતા ગ્રાહકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થતાં જંબુસર તાલુકામાં 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકો, જમીનદાર, ઇન્કમટેક્સ અને જીએસટી ભરનારા એએમસી ડાયરેક્ટર હોવાની પોલ ખુલી છે। આ રેશન કાર્ડ ધારકોને 7 દિવસમાં ખુલાસા કરવામાં નોટિસો બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। ગુજરાતભરની સસ્તા અનાજની દુકાનના રેશન કાર્ડ ધારકોના કેવાયસી કરાતા કેટલાક રેશન કાર્ડ ધારકોની પોલ ખુલી હતી, જે અંતર્ગત જંબુસર તાલુકાની સસ્તા અનાજની 72 દુકાનોમાં એપીએલ, બીપીએલ અને અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય। આ તમામ રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી ફરિયાદનો નિયમ અમલમાં આવતા કેવાયસી બાદ કેન્દ્ર સરકાર અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર મામલતદાર એનએસ વસાવાની સૂચના અને નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકોને નોટિસો આપવાની કામગીરી ધરવામાં આવી છે, જેમાં 20,895 રેશન કાર્ડ ધારક જમીનદારો, 4 રેશન કાર્ડ ધારક 25 લાખથી વધુની આવક, 457 રેશન કાર્ડ ધારક 6 લાખથી વધુની આવક, 18 એએમસી ડાયરેક્ટર તથા ડુપ્લિકેટ રેશન કાર્ડો ધરાવતા સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ના હોવાની પોલ ખુલી હતી। આ તમામ રેશન કાર્ડ ધારકોને મામલતદાર જંબુસર કચેરી દ્વારા નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। દિન 7માં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરશે। પૂર્તતા નહીં થાય તેવા બાકી રદપાત્ર ગ્રાહકોના નામ રદ કરાશે, તેમ મામલતદાર એનએસ વસાવા તથા નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમાર દ્વારા જણાવવામાં આવ્યું। જંબુસર મામલતદાર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા તાલુકામાં એનએફએસ યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે। પાટવી ગુજરાતી ન્યૂઝ સહ તંત્રી મનોભાઈ ગોહિલ।